જય શ્રી રામ, જય દ્વારકાધીશ મિત્રો. કેમ છો તમે બધા? તો ભાઈ લોંગ ટાઈમ પછી વ્લોગ આવ્યો. તો એનું કારણ એક જ હતું કે છે ને મારી બોર્ડની પરીક્ષા આલે છે, તો વ્લોગ નથી બનાવી શકતો એટલા માટે. અને બોર્ડની પરીક્ષા 3 પેપર પૂરા થઈ ગયા, તો હવે હું કહું થોડીક રજા આવી તો હું અપડેટ દઈ દઉં તમને કે વ્લોગ કેમ નથી આવતા. 1 મંથની વધારે થઈ ગયું છે, પ્લસ થઈ ગયું છે વ્લોગ નથી આવતા એના માટે. તો એનું કારણ એક જ છે કે ભાઈ બોર્ડની પરીક્ષા નડી અને કાલે જ મને વ્લોગ નાખવો તો કાલે મારે મેથ્સનું પેપર હતું એ ગયું અને કાલે જ વ્લોગ નાખવો તો પણ છે ને કાલે મેથ્સનું પેપર ગયું ને થોડોક આમ શ્વાસ ઊંચો હતો ને નીચો થઈ ગયો, કારણ કે ભાઈ છે ને એક આમ અઘરું પેપર હતું ને એ વયું ગયું. તો એનું ભાઈ ઇન્સ્ટાગ્રામનું હું તમને છે ને હું આટલું જોતો નથી એકઈ વાર, પણ પહેલી વાર મેં ઇન્સ્ટાગ્રામ એટલું જોયું ને કાલનું. આમાં ભાઈ મારો વોચ ટાઈમ આમાં નહીં હોય, મને આ જ ફોનમાં અત્યારે યુઝ કરું ને એ ફોનમાં જ વોચ ટાઈમ છે ઇન્સ્ટાગ્રામનો. તો આ ફોનમાં વિડીયોમાં કરું એવું કંઈક કરવું પડશે. તો ભાઈ કંઈક 3 કલાક જેટલો વોચ ટાઈમ થઈ ગયો છે તો ઇન્સ્ટાગ્રામનો. તો હવે છે ને આમાં એ કંઈ કટ નથી, લગભગ 1 કે 2 જ કટ થાય અને બ્લોગ તો આજનો આજ આવી જ જાહે 99.99%. નકર નહીં આવે તો કાલ સવાર રૂટીનમાં બ્લોગ નાખી દેવાનો હું. તો ભાઈ છે ને તમને પહેલાં વોચ ટાઈમ બતાવું અને પછી તમે કહેજો કાલે જ મને બ્લોગ બનાવો. તો આ જ સમયે કંઈ કેટલા વાગ્યા જો ભાઈ 6:50 જેવું થયું છે. તો આ જ સમયે વ્લોગ બનાવો તો પણ કાલે ઇન્સ્ટાગ્રામમાં કાલે છે ને વોચ ટાઈમ થોડુંક વધી ગયો, કેમ કે કાલે છે ને થોડુંક પેપર અઘરું હતું ને વયું ગયું ને એટલા માટે. તો આજે વ્લોગ બનાવ્યો તો હું તમને પહેલાં વોચ ટાઈમ બતાવું પછી તમે કહેજો. અને ભાઈ ઇન્સ્ટાગ્રામ આઈડી હું તમને બતાવું તો ભાઈ અમે તમે સામે જ પબ્લિક કરી નાખું, પ્રાઇવેટ છે મારી આઈડી. તો તમે હજી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યું હોય તો પહેલાં જોઈન કરી આવજો અને હું તમને બતાવું. જો તો ભાઈ માઇક પહેરી લો, અવાજ છે ને થોડો નહીં આવે. માઇક છે ને ઘણા ટાઈમ પછી કેમ કે મારો ખોવાઈ ગયું હતા, નવું લીધું તો માઇક એક માઇક ખોવાઈ ગયું છે અને બીજું નવું લીધું તો રેડી છે. અવાજ આવતો રેડી છે. તો ભાઈ તમને ટાઈમ બતાવું. આમાં પહેલાં જો ઇન્સ્ટાગ્રામ ખોલ્યું અને એમાં જો ભાઈ મારી આઈડી આવી, આ ફ્રેશ ચાલુ છે એટલા માટે. જો 13 કે 97 તો આ આઈડી છે ભાઈ. તો આમાં જો તમને કાલનું બતાવું, નેટ નથી આવતું. તો ભાઈ જો આમાં ને ભાઈ આ દરરોજનું છે પણ એ હું તમને છે ને આજનું નથી બતાવતો, કાલનું બતાવું. જુઓ ભાઈ કેટલું છે, જુઓ 3 કલાક જેવું થઈ ગયું કાલનું અને આજનું વધી ગયું, કેમ કે આજે છે ને થોડુંક વધી ગયું છે આજનું કાલ કરતાં. પણ કાલનું જુઓ તમે 3 કલાક જેટલું છે. અને એટલા માટે જ ભાઈ કાલે વ્લોગ ન બનાવી આવ્યો કે કાલે મેથ્સનું પેપર વયું ગયું એટલે થોડુંક ટેન્શન મુક્ત હતા. તો મારી આઈડી તમને બતાવી દઉં. તમને જુઓ ભાઈ આઈડી જુઓ 30 કે 97. તો આ આઈડી જઈને તમે આ તમારી સામે જો પબ્લિક કરું, પ્રાઇવેટ છે. તો આ નેટ તો ભાઈ જુઓ આમાં પ્રાઇવેટ છે આ આઈડી. એમાં જો અત્યારે તમારી સામે જ આ જ વ્લોગમાં હું પબ્લિક કરું છું.
તો જો ભાઈ પબ્લિક થઈ ગઈ. હવે જો અહીં આવી ગયો. ફાઈવજી ન ચાલતું. તો ભાઈ જુઓ પબ્લિક થઈ ગઈ જુઓ, અને 194 છે. હવે આ વ્લોગ પતે એટલે આ વ્લોગ એન્ડ થાય અને હું વ્લોગ નાખું એની પહેલાં હું યુટ્યુબ ચેનલમાં મારી ઇન્સ્ટાગ્રામ આઈડી લિંકમાં આપી દઈશ, એટલે એમાંથી જોઈ લેજો આઈડી અને ફોલો કરજો ભાઈ. હવે તો પબ્લિક થઈ ગઈ છે આઈડી, તો ભાઈ સ્ટોરીઓમાં તો ભૂકા કાઢી નાખવાના છે. સ્ટોરી આવી જાય, સ્ટોરી છે જ અત્યારની. ગીત નથી નાખતો કેમ કે આને પહેલાંનો ઓલામાં શું થયું ખબર, ગીત નાખ્યું હતું ને તો કોપીરાઇટનું મને મેસેજ આવ્યો હતો એટલા માટે. તો હવે ગીત તો નથી નાખતો બતાવતો, પણ સ્ટોરીઓ ભાઈ બધી છે આમાં, ને સ્ટોરીઓ આવશે ખરી તો ભાઈ ભૂકા કાઢી નાખવાના છે સ્ટોરીઓમાં. તો હવે ભાઈ પબ્લિક થઈ ગઈ છે એટલા માટે ફોલો કરજો. 194 છે ભાઈ લોક પતે એટલે તમારું ની પહોંચે. જેને ફોલો ન કર્યો એ ફોલો કરી લેજો. અને ભાઈ બીજી વાત, મેન મહત્વની વાત કે હવે બોર્ડના પેપર કંઈક 3-4 દી પછી છે એટલે ત્યારે ફ્રી છું, પણ લોગ નહીં આવું. કાલે મને છે ને ભાઈ પહેલાં ફોન બદલાવી લઉં પછી કહું તમને. ભાઈ 3-4 દીની રજા છે હજી પેપરમાં, તો ઇંગ્લિશનું છે એના પછી લગભગ 3 દીની 4 દીની છે પછી છે ઇંગ્લિશનું. તો ભાઈ એટલે મેં બ્લોગ બનાવ્યો કે ભાઈ છે ને આમાં કંઈ એડિટિંગ કરવું ન પડે. ભાઈ આનું થંબનેલ છે ને ભાઈ સાચું કહીશ, બ્લોગ બનાવવામાં આળસ નથી આવતી, પણ જે એડિટિંગમાં વાંધો આવે ને ભાઈ બહુ વાંધો આવે. કેમ કે 3-3.5 કલાક ખાલી વ્લોગમાં અને થંબનેલમાં વહી જાય છે એડિટિંગમાં. એનો હું તમને ટાઈમ બતાવીશ ભાઈ કેટલો જાય ને. તો આમાં તો કંઈ છે નહીં, ખાલી 1 થી 2 કટ આવી જાય તો થઈ જાય 15-20 મિનિટમાં. અને ભાઈ આનો થંબનેલ જે બનાવ્યું ને એ ભાઈ અદ્ભુત છે. થંબનેલ હું તમને થંબનેલ આવે ને તમને ખબર પડી જાય કે ભાઈ થંબનેલમાં થોડોક ટાઈમ વધારે કર્યો. તો ભાઈ આવું કંઈક છે એટલે ભાઈ વ્લોગ નથી બનાવ્યો. નકર મારી ઘરે ત્યાં જે વ્લોગ પડ્યા છે ને એડિટિંગ કરી ગયા 3 વ્લોગ પડ્યા છે, બીજા વ્લોગ એટલા પડ્યા છે ને કે ભાઈ એ એડિટિંગ કરું તો 6 થી 7 વ્લોગ બને. કેમ કે કેટલી જગ્યાના વ્લોગ હજી એમને પડ્યા, તો એ હું નથી એડિટિંગ કરી શકતો કારણ કે ભાઈ એમાં ટાઈમ બહુ જાય. વ્લોગ બનાવવામાં આળસ નથી થતી, પણ પહેલાં જ્યારે મારા પહેલાંના વ્લોગ જોતો એમાં થંબનેલ બનાવતા મને ન આવડતું. એમાં પછી મેં જ્યારે થોડુંક આગળ શીખો ને પછી થંબનેલ બનાવતા અને પછી વ્લોગમાં કેમ બનાવો હજી પણ મને થોડુંક આવડે છે, પણ જેવું આમ વધારે હોવું જોઈએ ને એવું નથી આવડતું. તો હજી ધીરે ધીરે થંબનેલ પહેલાં મને થંબનેલ હું ને એ ત્યારે આમ થતું કે ભાઈ બહુ અઘરું છે બનાવવું એ હજી અઘરું છે ભાઈ, કે થંબનેલ હેલું નથી. પણ તોય આ થંબનેલ છે ને આમાં 1 થી 1.5 કલાક મારી ગઈ આ થંબનેલમાં. હું તમને આમાં જે આવશે ને આ વ્લોગમાં એ થંબનેલમાં. તો ભાઈ આવું કંઈ હતું એટલે ભાઈ વ્લોગ નહોતો બનાવતો. તો હવે ભાઈ હમણાં પરીક્ષા 3 પેપર છે, હજી 3 પેપર પૂરા થઈને એટલે વધીને 1 થી 2 દીમાં વ્લોગ આવી જાય. અને જો વ્લોગ આવશે ને ત્યારે સમજી જાજો કે ભાઈ હવે પેપર પૂરા થઈ ગયા. આ વ્લોગ તો હું આજે જ નાખ દઈશ, આજે ન પહોંચાય ને તો કાલે નાખ દઈશ. કાલે સવારમાં વ્લોગ આવી જશે. અને ભાઈ લિંક મેં યુટ્યુબમાં અત્યારે નાખી દીધી છે, તો એ પહેલાં જોઈ આવજો. ઇન્સ્ટાગ્રામની લિંક છે, ફોલો કરજો ભાઈ. એમાં પબ્લિક તમારી સામે ગઈ ને ભાઈ સ્ટોરી ને ભાઈ ભૂકા કાઢી નાખવાના છે. અને ભાઈ પબ્લિક કરી નાખી છે ઇન્સ્ટાગ્રામની આઈડી ને ભાઈ ફોલો કરી આવજો. તો ભાઈ બીજી વાત કે હમણાં 10મું પતે ને એટલે મને આ ફોન મેં લીધો ને કંઈક 6-7 મહિના થયા હે લીધો એને. ને ભાઈ મને હજી એક ફોન લેવો છે,
હજી એક ફોન લેવો છે. આ ફોન દઈ દેવો છે, આઈફોન લેવો. કારણ કે આઈફોનમાં એક એવું છે ને કે મને કેમેરા માટે જ લેવો છે, બીજા માટે નથી લેવો. તો ભાઈ મેં 3-4 જણાને વાત કરી કે ભાઈ મને આઈફોન લેવો છે. હું તમને વિડીયો છે ને અત્યારે આ ફોનમાં મેં વાત કરી છું, લગભગ મારા ફોનમાં હશે વિડીયો, આ ફોનમાં લગભગ વિડીયો હશે ભાઈ. તો મેં છે ને વાત કરી 3-4 જણાએ એમ કીધું કે S23 લેવાય, 4 લેવાય. તો ભાઈ મને તો નથી ગમતો, સાચું કહું ને. ખરે એ વાપરવા વાળાને યુઝ કરતા હોય એને ગમતો હશે, પણ મને S23 મને ઘણા જણાએ કીધું કે 3 લ્યો, 4 લે, પણ મને નથી ગમતો. કેમ કે ગમે એટલો મૂંઘો આવે પણ છે ને 4-5 વર્ષ થાય ને એટલે એનું થોડુંક તો બતાવે, રંગ બતાવે, ચોટવા માંડે 3-4 વર્ષમાં એવું કંઈ થાય છે. પણ આઈફોનમાં એક વાત એવી છે કે તમે 10 વર્ષ પ્રોપર વાપરો ને તો આઈફોનમાં કંઈ નથી થતું. એટલે મને છે ને એ ગમે S20, એવું નથી ગમતો, એ ગમે S23 છે, 4 છે, પણ છે ને વધારે પૂરતો મને છે ને S26 નીકળો ને એ સારો છે, પણ એના કરતાં આઈફોન સારો છે. તો ભાઈ આઈફોન એના કરતાં છે ને S23 ને 4 કરતાં સારો છે, એટલે મને છે ને થોડોક વધારે ગમે. અને ભાઈ લેવો તો આઈફોન જ લેવો છે. આમાં વિડીયોમાં એ ગયેલો મેં આમાં નાખ્યો તો પણ લગભગ ડિલીટ થઈ ગયો હશે. ના હારી બતાવો ભાઈ. આ આઈફોન છે ને જ્યારે મને હમણાં થોડાક ટાઈમ પહેલાં જૂનો એક આઈફોન આવ્યો હતો, જૂનો નથી લેવો પણ તોય તમને બતાવું, 12 હતો અને 12 પ્રો હતો. તો એ હું તમને બતાવું છું. જો ભાઈ આ છે ને આ 12 છે, આપણે લેવાનું થતું નથી પણ તો એ મને ખાલી ફોટો આવ્યો હતો. અને આ છે ભાઈ, આ તો બધા મીમ્સ. તો જો આ ભાઈ આજે આમાં અવાજ નથી કરતો, ગીત છે એટલા માટે. તો ભાઈ આ જો આ આઈફોન આવ્યો હતો મારી ઘર, પણ મને વધારે પૂરતો છે ને નથી ગમતો. કેમ કે જો આ રહ્યો, હું લઈશ ને તો 13 લઈશ પ્રો, 14 પ્રો લઈશ. પણ આઈફોન આવશે ટૂંક સમયમાં ભાઈ. હમણાં પરીક્ષા પૂરી થાય એટલે ટૂંક સમયમાં આઈફોન આવવાનો છે. કેમ કે હું આ વ્લોગમાં થોડોક લાંબો થઈ જાય એટલે નથી કહેતો. આગલા વ્લોગમાં હું તમને કહીશ જ્યારે આવે ત્યારે કે આઈફોન લેવા હું રાજકોટ જવાનું હોય તો હું તમને કહી દઉં. પણ એ હું આગળની ડિટેલ બધી તમને કહીશ. પણ ભાઈ લેવું તો આઈફોન લેવો આપણે, નકર સેમસંગના તો ભાઈ નથી આપણે યુઝ નથી કરવો. આટલા મોંઘા પૈસા નાખતા હોય ને એમાં તમે આઈફોન સેમસંગ લ્યો તો છે ને આઈફોન લેવાનો આપણે સેમસંગ લેવાનો તો વિચાર નથી, આઈફોન જ લેવો છે જ્યારે લેવો ત્યારે. કેમ કે ભાઈ નબળી વસ્તુ, નબળી એટલે એમ નથી કહેતો હું કે નબળી છે, પણ આટલો ખર્ચો કર્યો હોય ને પછી એમાં તમે સેમસંગ લ્યો તો ભાઈ ન મજા આવે. ભાઈ મને જ ન મજા આવે. જેને શોખ હોય એ લે હવે, પણ આપણે શોખ નથી. આપણે આઈફોન લેવો છે, એમાં કેમેરો ને ઓલા પણ કેમેરો સારો છે, એમાં ના નથી. જે યુઝ કરતા હશે એને આવી લાગતું હોય, જે યુઝ કરતા હોય ને એ હું અત્યારે કહું જે સેમસંગ યુઝ કરતા હોય મને થાય નીચે કોમેન્ટ કરીને કહી દો કે ભાઈ કેવો સેમસંગનો છે. તો S23 કા 4, 5 યુઝ કરતા હોય, 5 નો ગમે તમે S23, 4, 5 યુઝ કરતા હોય તો મને ખાલી તમે કોમેન્ટ કરીને કહી દો કે ભાઈ કેવો છે ફોન. તો અત્યારે હાલમાં તો ભાઈ આઈફોન લેવાનો વિચાર છે તો આઈફોન જ લઈશ હું. પણ જે સેમસંગનો S23 કા 4 એ 5 યુઝ કરતા હોય એમાં ભાઈ કોમેન્ટ કરી દેજો. અને ભાઈ વ્લોગ તો અત્યારે લાંબો થઈ ગયો તો હવે હું તમને ખાલી એ કહેવા કીધું હતું કે વ્લોગ બનાવ્યો કે ભાઈ આઈફોન એક લેવો છે પરીક્ષા પટે પછી. અને ભાઈ વ્લોગ મને ઘણા બધા કહે કે વ્લોગ કેમ ન થતા કેમ ન થતા. તો એનું એક કારણ આ છે કે ભાઈ પરીક્ષા ચાલુ છે અને 1 મંથની માથે એટલે 1 મહિનાની માથે થઈ ગયું છે મેં વ્લોગ નથી નાખ્યો એટલે.
ના આનું થંબનેલ ભાઈ આમાં કઈ એડિટિંગ નથી બહુ, પણ આનું જે થંબનેલ છે ને એ ભાઈ બહુ ભૂકા કાઢી નાખે એવું થંબનેલ છે. કલાકથી 1.5 કલાક થયાનું થંબનેલ બનાવતા. માનો તમે થંબનેલ જોવો તે તમને ખબર પડી જાય કે ભાઈ આ થંબનેલમાં વાર લગાડી. તો ભાઈ છે ને હવે લોગ એન્ડ કરું કેમ કે બહુ લાંબો થઈ ગયો છે. તો ભાઈ જે હું તમને આજે છેલ્લી વાર યાદ દેવડાવું કે ભાઈ જે સેમસંગનો ફોન યુઝ કરતા હોય S23, 4, 5, તો ભાઈ મને ભાઈ કોમેન્ટ કરી દેજો કેવો ફોન આવે ઈ. તો ભાઈ હાલો હવે આ જ શબ્દમાં વ્લોગ એન્ડ કરું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વ્લોગ કેવો લાગ્યો આમાં કંઈ હતું નહીં, પણ તોય તમે છે ને ખાલી ઇન્ફોર્મેશન દેવા તમને ફોન એટલે સોરી ફોન નહીં, તમને વ્લોગ બનાવ્યો હતો કે આ ફોન યાદ હું તમારે આઈફોનનું હાલે છે ને આ 3-4 દિવસે મારા ફોનમાં આઈફોનમાં જો મને ફોન ને આવે છે ઓલા મને રાજકોટ ફોન કર્યો હતો ને એટલે ભાઈ થોડુંક યાદ આવી ગયું. તો ભાઈ આ સાથે હું વ્લોગ એન્ડ કરું છું. તો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં બધાને રામે રામ.